ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરબૂચ એક આશીર્વાદ સમાન ફળ માનવામાં આવે છે, જે સ્વાદમાં હોવાનો સ્વાદથી જેમાંથી સાથે તેમજ શરીરના પાણી ઉપરમાંથી આવેલા જે પણ દૂર કરે છે. પરંતુ જેમાં ડાયાબિટીસના દર્દીઓ માટે તરબૂચ ખાવાનું સુરક્ષિત છે. જો તેમાંથી આવેલા ત્યાં તેમાંથી એવો સવાલ છે કે જાણીતા વિધિ સંશોધનમાં મુજબ ડાયાબિટીસના દર્દીઓને તરબૂચ ખાઈ શકે છે, પરંતુ સીમિત જેમાંથી માત્ર હોવાનું અનિવાર્ય છે. તરબૂચમાં ગ્લાય અને કેમિકલ ઇન્ડેક્સ અને જીએનું વધુ હોય છે, જેમાંથી લોહીમાં શર્કરાનું પ્રમાણ ઝડપી વધારે થાય. જો કે તેમાંથી પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાથી તેનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી આવે તે નુકસાન કરતું નથી. અને નિષ્ણાત મતે ડાયાબિટીસ દર્દીઓને દિવસમાં એકવાર 100 થી 150 ગ્રામ જેટલું તરબૂચ ખાવાનું હિસાબત છે, જેને ક્યારેય ખાલી પેટ ન ખાવું જોઈએ. તરબૂચ ખાવાની સૌથી ઉત્તમ નાસ્તો પછી અથવા કે બપોર ભોજન બદલો છે, જેમાંથી હાઇડ્રેટ શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખે છે અને પોષક તત્વો વિટામિન એ, સી પૂરા પાડે છે અને પાચન પ્રક્રિયા દેવામાં મદદ કરે છે અને કબજિયાત દૂર કરે છે, જે ગરમીના લૂ લાગવાની બચાવે છે. કેટલાક ખાસ કરીને કિસ્સાઓ તરબૂચ ખાતા પહેલા સાવચેતી રાખવી જોઈએ અથવા ટાળવું જોઈએ. ઇન્સ્યુલિન લેતા દર્દીઓને સ્થૂળતા અથવા વજન વધવાની સમસ્યા ધરાવતા લોકોને કિડની ગંભીર બીમારી થતા જેમાં દર્દીઓને તરબૂચ સમયે તાજું કાપ્યા બાદ તેમાં તરત જ ખાવું જોઈએ. રાત્રિના સમયે તરબૂચ ખાવું ટાળવું જોઈએ, કારણ કે પાચન ભારે પડી શકે. ડાયાબિટીસના દર્દીઓને તરબૂચ જ્યુસ પીવાને બદલે ફળ તરીકે ચાવીને ખાવું જોઈએ અને શરીરમાં ફાઇબર જાય અને સુગર સ્પાઇક ન આવે.